દહાડ ગ્રામ પંચાયતનો ટૂંકો પરિચય આપું તો 1975માં આ ગામનું વિભાજન થયું ત્યારથી આ ગામ પંચાયત માટે પંચાયતનું ઘર નહોતું, જેના માટે વિવિધ લડતો આપી અને અત્યારના સરપંચશ્રી દ્વારા આ સચિવાલયનું નિર્માણ થયું છે, જેનો નરેગામાંથી ₹14 લાખનો, ધારાસભ્યશ્રી તરફથી ₹5 લાખ, 15મા નાણાં પંચમાંથી ₹2 લાખ જે ઉપર ભવનનું નિર્માણ થશે, જે ભવનના ઉદ્ઘાટન માટે આજે લોકાર્પણ કરીએ છીએ। ઉપસ્થિત દહાડ ગ્રામ પંચાયત સચિવાલયનું લોકાર્પણ પ્રસંગે આપ સર્વે અહીંયા આપણા દહાડ ગ્રામ પંચાયત પરિવારના માનને આમંત્રણને માન આપી પધારેલા રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ સાહેબ, માન્ય પૂર્વ મંત્રી અને આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ ફાટકર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચાવલુત સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંતસિંહ બડિયાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લલિતાબેન, વલસાડ જિલ્લા દંડક શ્રી વિનયભાઈ દોડી અને અત્રે ઉપસ્થિત તમામ સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો અને મારા અત્રે પધારેલ વેપારી મિત્ર મંડળ, ગ્રામના આગેવાનો અને મારા ગામની તમામ ભાઈઓ બહેનો અને બાળાઓ અને શિક્ષકો અને પત્રકાર મિત્રો સૌએ જે મારા આ પંચાયત પરિવારના આમંત્રણને અહીંયા પધાર્યા, આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ પંચાયતના નિર્માણ માટે અમને જે 2017 થી અમે જ્યારે પંચાયત વિહોણા હતા અને અમારે બેસવાની સુવિધા નથી, ત્યારે માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈ ફાટકર સાહેબને કીધેલું, ત્યારે 14મા નાણાં પંચના અંદર અમને ₹14 લાખ મંજૂર થયેલા, ત્યારે અમે આરામ હોટલની બાજુમાં એ જગ્યા ઉપર ભૂમિપૂજન કરેલું, પણ જગ્યાના વિવાદના કારણે એ અમારી પંચાયતને ના બની શકી અને અમારી ગ્રાન્ટ લેપ થઈ ગઈ। ત્યારબાદ અમે રજૂઆત કરી ખૂબ સારી અને એના અંદર માન્ય કનુભાઈ દેસાઈ સાહેબે, જિલ્લા કલેક્ટર શ્રીને, માન્ય ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી રમણભાઈએ ખૂબ એવી સારી આપણને મદદરૂપ કરી અને આપણે જે પંચાયત વિહોણો મારો પરિવાર હતો એ આજ એક સારી પંચાયત એમને મુખ્ય માર્ગ ઉપર મળી આનો અમે લોકો આનંદ અનુભવીએ છીએ। સાથે સાથે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આ પંચાયત બનાવવામાં મનરેગામાંથી ₹14 લાખ મંજૂર થયેલા હતા, ₹2 લાખ અમે 15મા નાણાં પંચના ઉપર રેસ્ટરૂમ બનાવવા માટે મંજૂર થયેલા હતા, માન્ય ધારાસભ્ય શ્રીના ગ્રાન્ટમાંથી ₹5 લાખ આવેલા, પાણી અને 15મા નાણાં પંચના સહાયના અંદરથી એ અમને ₹5 લાખ મળેલા અને માન્ય ડીડીઓ સાહેબ અને આપણા તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ બડિયાર સાહેબનો પણ એમનો પણ શ્રી ફાળો છે કે આ પંચાયતનું નિર્માણ જયારે થયું ત્યારે અમે એમને રજૂઆત કરી, સાહેબ આ ખૂબ વર્ષોથી અમારી પંચાયત પડેલી છે તો એનું નિર્માણ થાય અને આપનો સહયોગ તો સાથે મળીને સચિવાલયનું નિર્માણ થઈ જાય, તો એમનો પણ આભાર વ્યક્ત કરું છું। આજે સારી સુવિધા થઈ છે। આજે ડીડીઓ સાહેબે આપણને, જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ આપણને કીધું કે આના અંદર મારા પાસે એક યોજના છે, એના અંદર તમારા 7 બારાથી માંડીને ઘણી બધી સારી સુવિધા ઉપલબ્ધ થશે, એ આપણને મળશે। સાથે લાઇબ્રેરીનું બી મેં વાત કરી છે અને મારા ગામના અંદર એક આરોગ્યની અસુવિધા છે, તો સાહેબશ્રીને વિનંતી છે કે એક આરોગ્યલક્ષી એક યોજનાના અંદર કોઈ બી અમને કામ મળી રહે અને આરોગ્ય ઉભું થઈ જાય, નાની મોટું સબસ્ટેશન, તો અમારી જિંદગી સાર્થક થઈ જાય। અમારો પરિવાર, પંચાયત પરિવાર તમારો આભાર વ્યક્ત કરશે। સાથે સાથે અત્રે પધારે મારા ગામના ઉદ્યોગપતિ શ્રી સંતોષભાઈ રવેશિયા, ઈશ્વરભાઈ મારી, જેઓએ આ પંચાયતના સ્લેબ ભરવામાં એમનો ખૂબ સારો સહયોગ હતો। મહાલક્ષ્મી સ્ટીલ નવીનભાઈ, એમને પણ 10 ભારે લોખંડનું યોગદાન આપેલું હતું। આ
કણ કણ કરીને આ પંચાયતનું નિર્માણ થયેલું છે. તો તમામ મહાનુભાવોનો જે કોઈ લોકોએ ફૂલ લઈને ફૂલે પાકડીનો સહયોગ આપ્યો છે તમામનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આવી જ રીતે હંમેશા ગામની સુવિધાના આપણે આગળ આવીએ, એમાં ભાગરૂપી બનીએ, સહભાગી બનીએ એવું હું દરેકને વિનંતી કરું છું. માનનીય કૈલાસભાઈ મસ્ત મસાલા એમનો પણ આભાર, જેઓ મારા આમંત્રણને માન આપીને પધારે છે. અત્રે ભગવાનભાઈ ભરવાડ, જય માતાજી સેવા સંઘ, ભગવાન કાકાનો પણ ખૂબ ખૂબ આભાર. એ હંમેશા અમને સારા એવો સપોર્ટ કરતા હોય છે. અને સાથે જવાહરભાઈ પુરોહિત, સોનજી બાલાજીભાઈ અને તમામ ઉદયભાઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચશ્રીઓ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેઓ મારા માનને આમંત્રણને માન આપ્યું એ બદલ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ ચૌધરી તેજાભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ અમને હંમેશા કઈ બી રજૂઆત કરવાની હોય તો તમે પધાર્યા. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.